નમસ્કાર ફિલ્મી પ્રેમીઓ. મારી ચેનલ ધ રિવ્યુ સિનેમા પર આપણું તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બેબી જોન મૂવી વિશે. ડે વન કલેક્શન, વધારે કલેક્શન કઈ મૂવીએ કર્યું છે અને કઈ મૂવીની રિમેક છે. તો ચાલો શરૂ કરીએ. બેબી જોન બોક્સ ઓફિસ કલેક્શન ડે વન. વરુણ ધવન સ્ટાર. બેબી જોને તેના શરૂઆતના દિવસમાં 12.5 કરોડની કમાણી કરી હતી, જે પુષ્પા 2ના 21મા દિવસ કરતા અને મુફાસાના 6ઠ્ઠા દિવસના કલેક્શન કરતા ઓછી હતી. તો હવે આપણે વાત કરીશું ઇન્ડિયા ડે વન બોક્સ ઓફિસ કલેક્શન, હાઈએસ્ટ કલેક્શન. એમાં RRR 223 કરોડ અને બાહુબલી 2 224 કરોડ, કલ્કી 2829 AD 191 કરોડ, પુષ્પા 2 180 કરોડ, KGF 2 164 કરોડ, આદિપુરુષ 136 કરોડ, સાહો 125 કરોડ, 2.0 104 કરોડ અને જેલર 91 કરોડ. અને લાસ્ટ નંબર બેબી ઝોનનો આવે છે. બેબી ઝોને 2016ની તમિલ એક્શન થ્રિલર થેરીની રિમેક છે. તમે જોઈ જશો અને ન જોઈ હોય તો જોજો, સુપર મૂવી છે. સો ચોરી કરનાર સલમાન ખાન અને તેનો મસાલા કેમિયો હતો. બોલિવૂડના સલમાન ખાન જ્યારે બેબી જોન મૂવીના ક્લાઇમેક્સમાં એન્ટ્રી કરે છે ત્યારે દર્શકોને બૂમો પાડવા મજબૂર કરી દીધા હતા. આગળ વાત કરીએ તો વરુણ ધવનની એન્ટ્રી સુપર છે અને તમે બધાએ જોયું હશે પોસ્ટરમાં, તેમાં 2 રોલ છે. પહેલો લાંબા અને મોટા વાળવાનો અને બીજો IAS ઓફિસર તરીકે છે. વરુણ ધવનની જેટલી તારીફ કરો એટલી ઓછી છે. આમાં એટલીનું પણ નામ સામેલ છે. તમને ખબર જ હશે, ગયા વર્ષે 1000 કરોડ કર્યા હતા જવાન મૂવીએ. આના ડાયરેક્ટર છે એ એટલીના શિષ્ય છે, એનું નામ કાલિસ છે. આ મૂવીમાં ખાલી એક્શન નથી, આ મૂવી આપણને મેસેજ આપે છે. જે મોટા મોટા માણસો ગફલા કરે છે તેના પર છે. બેબી ઝોન મૂવીનો એક સીન છે જે ઇન્ટરવલ પહેલા આવે છે, જે તમને ચોંકાવી દેશે. આ મૂવીના એન્ડમાં એક્ઝિટ તરફ ના જતા, કારણ કે ભાઈજાનની એન્ટ્રી આવે છે. એટલે આમાં સ્ટોરીની વાત કરીએ તો આખી સ્ટોરી તો હું ન કહી શકું, પણ એક IAS ઓફિસર હોય છે જે ગાંધીવાદી હોય છે. અને આમાં એવું કહેવાય છે કે અમુક માણસો એવા હોય છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એટલે પછી આ ઓફિસર એક્શન મૂડમાં આવે છે. જો વાત કરીએ વિલનની, તો શું લુક છે વિલનનો. જેકી દાદા વિલનના અવતારમાં બવાલ લાગે છે અને વિલેન હીરો કરતા પાવરફુલ દેખાય છે. અને એવું જોવું જોઈએ તો જ મૂવી જોવાની મજા આવે. અને આમાં કંઈક એવું જ છે. આજ માટે બસ એટલું જ. આવી જ રીતે નવી નવી મૂવીના સમાચાર માટે અને ઇનકમિંગ મૂવીના અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને આવી રીતે જ પ્રેમ કરતા રહેજો. જય શ્રી રામ.